જાગૃત જીવનની નવકલા આ શું છે? વેલ, આ કોઈ ચિત્રકામ કે સંગીતની કલા નથી. આ તો છે જીવનને પૂરી સભાનતાથી, પૂરી જાગૃતિથી જીવવાની કલા. આજે આપણે એક ગહન આધ્યાત્મિક પ્રવચનમાંથી કેટલીક મુખ્ય કલાઓને સમજીશું અને એ જોવાનો પ્રયત્ન કરીશું કે આ બધી વાતો આપણા રોજબરોજના જીવનમાં કઈ રીતે કામ આવી શકે છે. આ ઉપદેશોની શરૂઆત જ એકદમ ચોંકાવનારા વાક્યથી થાય છે. ચેતન રાહ ચલે ઉલટે. આનો મતલબ શું? મતલબ કે આપણી જે ચેતના છે, આપણું જે કોન્શિયસનેસ છે, એ મોટાભાગે સીધી નહીં પણ ઊંધી દિશામાં ચાલે છે. હવે આ કેવી રીતે બને? ચાલો આને જરા ઊંડાણમાં સમજીએ. આ વાતને સમજવા માટે છે ને એક જોરદાર ઉદાહરણ છે. વિચારો, એક બાજુ છે જ્ઞાનનું અમર અમૃત, જે પીધા પછી કાયમની શાંતિ મળે, અને બીજી બાજુ છે, કહો કે લારી પર મળતી ગરમાગરમ પાણીપુરીનો ચટાકેદાર સ્વાદ. હવે પ્રામાણિકપણે કહીએ તો આપણું મન ક્યાં દોડશે? મોટા ભાગે તો પાણીપુરી તરફ જ ને. બસ આ જ છે આપણી ઊંધી ચાલ. અસલી અમૃત છોડીને આપણે ક્ષણિક સ્વાદ પાછળ ભાગીએ છીએ. ઓકે, તો પ્રોબ્લેમ તો સમજાઈ ગયો, પણ સોલ્યુશન શું? આ જે ઊંધી ગાડી ચાલી રહી છે એને સીધા પાટા પર કેવી રીતે લાવવી? આપણા જીવનને ફરીથી એક સાચી, એક અર્થપૂર્ણ દિશા કેવી રીતે આપવી? અને આનો જવાબ કોઈ એક મંત્ર કે કોઈ ફિક્સ નિયમમાં નથી. એનો જવાબ છે અમુક ખાસ કળાઓ શીખવામાં, અમુક સ્કિલ્સ કેળવવામાં, જેને અહીં જાગૃત વ્યવહારની નવ કળા કહેવામાં આવી છે. તો ચાલો શરૂ કરીએ પહેલી અને કદાચ સૌથી પાયાની કલાથી, અને એ છે અભિનયની કલા. હવે આ સાંભળીને એમ થશે કે જીવનમાં પણ અભિનય કરવાનો. હા, પણ એ રીતે નહીં જે આપણે સમજીએ છીએ. અહીં વાત એ છે કે આપણે જે પણ ભૂમિકાઓ ભજવીએ છીએ, પછી એ માતાપિતાની હોય, કોઈ પ્રોફેશનલની હોય કે પછી મિત્રની, એ બધી ભૂમિકાઓ પૂરા દિલથી ભજવવાની. પણ અંદરથી હંમેશા એ યાદ રાખવાનું કે આ માત્ર એક રોલ છે. આપણે એ રોલ નથી. આપણે એ પોશાક પહેરનાર છીએ, પોશાક નહીં. આને સમજવા માટે એક મસ્ત વાર્તા છે. એક શેઠ હતા જેમને ભયંકર ખાંસી રહેતી. હવે શારીરિક રીતે તો એમને બહુ તકલીફ પડતી, પણ ધીમે ધીમે એમને એના ફાયદા દેખાવા લાગ્યા. એ ખાંસી ખાય એટલે ઘરના બધા લોકો એમનું ધ્યાન રાખવા દોડી આવે, એમની ચિંતા કરે. એટલે ખાંસી ભલે દુઃખદાયક હતી, પણ એનાથી મળતા ફાયદા સાથે એમને લગાવ થઈ ગયો. હવે એમના ગામમાં એક જ્ઞાની ગુરુ આવ્યા. એમણે આ શેઠની હાલત જોઈ અને તરત જ સમજી ગયા. એમણે પારખી લીધું કે શેઠની અસલી બીમારી તો ખાંસી છે જ નહીં. અસલી બીમારી તો એ ખાંસીથી મળતા પરિણામો સાથેનો એમનો લગાવ છે. એટલે ગુરુએ એમને જે સલાહ આપીને એ જબરદસ્ત હતી. એમણે કહ્યું, શેઠ, તમે તમારી ખાંસીનો ઈલાજ કરાવી લો, તંદુરસ્ત થઈ જાઓ, પણ જે ફાયદા મળે છે એને જતા ના કરો. એના માટે હવે સાચે ખાંસવાની જરૂર નથી, ખાલી ખાંસીનો અભિનય કરો. શું વાત છે! મતલબ કે પોતાને નુકસાન પહોંચાડ્યા વગર પણ એ જ પરિણામો મેળવી શકાય. અને આ જ તો છે જીવનમાં અભિનયની કલા. દુનિયાના દરેક કામમાં, દરેક સંબંધમાં પૂરેપૂરા ઉતરો, કુશળતાથી કામ કરો, પણ એમાં એટલા પણ ના ડૂબી જાઓ કે આપણું અસલી સ્વરૂપ જ ઘસાઈ જાય. ઓકે, તો પહેલી કલા છે અભિનયની. પણ હવે બીજી કઈ કલા છે? એ છે નાવિકની કલા. આ કલા આપણને શીખવે છે કે અસલી જ્ઞાન શું છે. શું એ છે જે આપણે પુસ્તકોમાંથી ગોખી લઈએ છીએ, કે પછી એ જે જીવનની થપાટો ખાઈને શીખીએ છીએ? આ કલા એ જ બૌદ્ધિક ઘમંડને તોડવાની વાત કરે છે. એ સમજાવે છે કે ગમે તેટલું થિયોરેટિકલ નોલેજ હોય, પણ જો જીવનના તોફાનોમાં ટકી રહેવાની પ્રેક્ટિકલ આવડત ન હોય તો એ બધું જ્ઞાન નકામું છે. આની પણ એક બહુ જાણીતી વાર્તા છે. એક બહુ મોટા વિદ્વાન હતા. જ્ઞાનના ઘમંડથી છલોછલ. એક હોડીમાં બેસીને નદી પાર કરી રહ્યા હતા. એમણે જોયું કે નાવિક તો સાવ અભણ છે, એટલે એમને રોફ જમાવવાનું શરૂ કર્યું. એમણે નાવિકને પૂછ્યું, તને વ્યાકરણ આવડે છે? નાવિકે કહ્યું, ના સાહેબ. વિદ્વાન બોલ્યા, તો તારી જિંદગી પાણીમાં ગઈ. પછી પૂછ્યું, તર્કશાસ્ત્ર વિશે કંઈ જાણે છે? નાવિકે ફરી ના પાડી. વિદ્વાને કહ્યું, તો તારી અડધી જિંદગી પાણીમાં ગઈ. પણ પછી અચાનક નદીમાં તોફાન આવ્યું. આકાશ કાળું ડિબાંગ થઈ ગયું અને હોડી ડોલવા લાગી. જોતજોતામાં હોડીમાં પાણી ભરાવા લાગ્યું અને એ ડૂબવાની તૈયારીમાં હતી. હવે વિદ્વાનનો બધો રોફ, બધું જ્ઞાન, બધું જ પાણીમાં ગયું. ત્યારે નાવિક એકદમ શાંતિથી વિદ્વાન તરફ ફર્યો અને પૂછ્યું, સાહેબ, બધું તો ઠીક છે,
પણ તમને તરતા આવડે છે. વિદ્વાને ગભરાઈને ના પાડી. ત્યારે નાવિકે કહ્યું, તો સાહેબ, તમારી તો આખી જિંદગી પાણીમાં જવાની તૈયારીમાં છે. જુઓ, એક જ સવાલમાં આખી વાતનો સાર આવી ગયો. અસલી કલા એ છે જે મુશ્કેલીમાં કામ આવે. તો આપણે અભિનયની કલા શીખી, વ્યવહારુ જ્ઞાનનું મહત્વ સમજ્યા. પણ આ બધું કરવું ક્યાં? કઈ દિશામાં જવું? અને અહીં આવે છે ત્રીજી કલા, નકશાની કલા, એટલે કે જીવનમાં દિશા અને ધ્યેય નક્કી કરવાની કલા. એકવાર એક રાજા એક ગામમાંથી પસાર થઈ રહ્યા હતા. એમણે જોયું કે ગામમાં ઠેર ઠેર નિશાન લગાવેલા છે અને દરેક નિશાનના બરાબર કેન્દ્રમાં એક તીર વાગેલું છે. એક પણ તીર આમ તેમ નહીં. રાજા તો આ જોઈને દંગ રહી ગયા. એમણે તરત જ એ મહાન ધનુર્ધરને મળવાની ઈચ્છા વ્યક્ત કરી. તપાસ કરતા ખબર પડી કે આ કોઈ મોટો યોદ્ધો નહીં, પણ એક નાનકડો છોકરો છે. રાજા એ છોકરા પાસે ગયા અને પૂછ્યું, બેટા, તારી આ અચૂક નિશાનબાજીનું રહસ્ય શું છે? અને છોકરાએ જે જવાબ આપ્યો એણે રાજાના બધા વિચારો ઊંધા પાડી દીધા. છોકરો બોલ્યો, રાજાજી, એમાં કોઈ રહસ્ય નથી, બહુ સહેલું છે. હું તો પહેલાં ગમે ત્યાં તીર મારી દઉં છું અને પછી એની આસપાસ ગોળ કુંડાળું દોરી નાખું છું. આ વાર્તા આપણને શું શીખવે છે? એ શીખવે છે કે જીવનમાં સફળ થવાના બે રસ્તા છે. કાં તો પહેલાથી એક લક્ષ્ય નક્કી કરો અને એને પહોંચી વળવા માટેનો સ્પષ્ટ નકશો બનાવો, અથવા જો કોઈ નકશો ન હોય તો જ્યાં પણ પહોંચો, જે પણ પરિસ્થિતિમાં હો, ત્યાં જ પોતાનું લક્ષ્ય બનાવી લો અને ત્યાંથી એક નવો નકશો દોરી લો. બંને રસ્તા સાચા છે. અને આ બધી કલાઓ, પછી એ અભિનય હોય, નાવિકની હોય કે નકશાની હોય, એ બધી આપણને એક અંતિમ અને સૌથી ઊંડી કલા તરફ લઈ જાય છે. અને એ છે નિર્વાણની કલા, મુક્તિની કલા. આને સમજવા માટે સ્ફટિકનું રૂપક આપવામાં આવ્યું છે. વિચારો કે એકદમ શુદ્ધ, પારદર્શક કાચનો ટુકડો છે. હવે એને તમે લાલ રંગના કપડા પર મૂકો તો એ કેવો દેખાશે? લાલ. લીલા કપડા પર મૂકો તો લીલો. પીળા પર મૂકો તો પીળો. પણ સવાલ એ છે કે સ્ફટિકનો પોતાનો અસલી રંગ કયો છે? જવાબ છે કોઈ નહીં. એ તો શુદ્ધ અને રંગહીન છે. બસ આપણું સાચું સ્વરૂપ પણ આવું જ છે. એ સ્ફટિક જેવું શુદ્ધ અને સ્પષ્ટ છે. દુનિયા આપણને અલગ અલગ ભૂમિકાઓના રંગથી જુએ છે. કોઈ આપણને પિતા તરીકે જુએ છે, કોઈ દીકરા તરીકે, કોઈ બોસ તરીકે. પણ આ બધા તો ઉપરના રંગો છે. અંદરથી આપણું અસલી સ્વરૂપ આ બધા રંગોથી પર અસ્પૃશ્ય છે. તો આ બધી વાતોનો સાર શું? જીવનમાં આ જ્ઞાનને કેવી રીતે લાગુ કરવું? બસ 3 સિમ્પલ સ્ટેપ્સ છે. પહેલું, એ ઓળખો કે આપણે જીવનમાં કઈ કઈ જુદી જુદી ભૂમિકાઓ ભજવી રહ્યા છીએ. બીજું, જે પણ ભૂમિકા ભજવો એ પૂરી જાગૃતિ અને કુશળતાથી ભજવો, એમાં કોઈ કચાશ નહીં. અને ત્રીજું, જે સૌથી અગત્યનું છે, એ ક્યારેય ના ભૂલો કે આ ભૂમિકા એ આપણું કાયમી સરનામું નથી. એ તો બસ એક કામચલાઉ રોલ છે. અને આ જ વિચાર સાથે એક સવાલ અહીં છોડી જઈએ છીએ જે આપણે સૌએ પોતાની અંદર ડોક્યું કરીને પૂછવાનો છે. આપણા જીવનની એવી કઈ ભૂમિકા છે, એવો કયો રંગ છે જેને આપણે ભૂલથી સ્ફટિકનો અસલી રંગ એટલે કે આપણી સાચી ઓળખ માની બેઠા છીએ?